માથું દુખે છે, કંટાળો આવે, થોડોક ચા કરીને. આલ્યો મમ્મી ચા. સારું કર્યું, લે તો ચા બનાવી. મમ્મી મને એક વિચાર આવ્યો. આપણે ચામાં દૂધ નાખીને બનાવીએ ને બદલે છાશ નાખીને બનાવીએ તો કેવી બને? છાશ ન ખાય, ફાટી જાય ચા. रुको जरा મમ્મી મને હજી એક સબર વિચાર કરો. આવ્યો. આપણે કોલ્ડ કોફી પીએ તો એને બદલે કોલ્ડ ટી પીએ તો ના લે, એમાં બરફના ગંગડા નાખી દઈ તો? બરફ ન ખાય. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. મમ્મી મને હજી એક વિચાર આવ્યો. આપણે ચામાં ચાનો મસાલો નાખીએ ને બદલે ગરમ મસાલો નાખીને બનાવીએ તો કેવી બને? ગરમ મસાલો ન ખાય. ગરમ મસાલો દાળમાં ને શાકમાં આવે. મમ્મી મને હજી એક વિચાર આવ્યો. આપણે ચાની અંદર ખાંડ નાખીએ ને બદલે ચાસણી નાખીએ તો ના હાલે? એ હાલે, ચાસણી ન ખાય. માથું ખાઈ ગઈશું ચા અહીંથી. આ તો તમે કીધું કે મને કંટાળો આવે એટલે તમારો કંટાળો દૂર કરું છું. જો આવી ખરીદી કરીને પૈસા ઉડાડી. મમ્મી આ ખરીદી મેં મારા માટે નથી કરી, મેં તમારા માટે કરી છે. તો બતાવી લે. જો બતાવું. હા બતાવ. આ સાડી છે ને ઈ તમારા વહુ માટે લઈ આવી. આ જીન્સ ટોપ તમારા વેવાણની દીકરી માટે. अच्छा. આ ડ્રેસ છે ને ઈ તમારા છોકરાના ઘરવાળી માટે. शाबाश આટલું બધું હું તમારા માટે લેતી હતી તો મને એમ થયું કે મારા માટે કંઈક લઈ લો, એટલે આ પર્સ લઈ લીધું મેં. બાકી તો જો મારા નામ ઉપર બધી ખરીદી કરી આવી ને મારા હાટું તો કાંઈ ના રહે. મને કે તમારા હાટું લઈ આવી સૌ. શેનું શાક કરું? એક તો ઘરમાં કઈ શાક છે નહીં, ના બધે સાયકલી ના કેવા. શું કરું? માથાકૂટ કેવડી. હાલ ને લઈ આવું માર્કેટેથી. કા એકને બટેટાનું જ ભાવે નકરું, એકને નકરું કઠોળનું ભાવે. ગુવાર, ભીંડો ને તુરિયા ને ગોલકા તેવા કોઈને ભાવતા નથી. તો કરવું હું એક જ એવી છું, મને બધાય ભાવે. ખડના શાકે બધાય ભાવે. તાંજરીઓ ને કણીજલો ને પાલક ને મેથી ને આ બધાય સાયકલી હાઢોડી ના છે હાવ. એન માય એમ ખાતા જ નથી શીખવાડ્યું. હાલ ને લેતી આવું ઘોયરું ગાભા બદલીને. થેન્ક યુ. આની શું જરૂર હતી હવે? એવું કઈ લઈ આવવાનું ના હોય, એવું કઈ જરૂર નથી. શકું, તને મારો છોકરો તેડવા આવ્યો તો કેટલી મીઠાઈ, કેટલું ફ્રૂટ ઉપડે ને એટલું લઈ આવ્યો હતો. તો તાર મમ્મીએ 200 રૂપિયા આપ્યો તો શરમ ના આવી? ના જરાય શરમ ના આવી? ના, તમારા છોકરો ને મીઠાઈ વેચવા આવ્યો તો કે મને તેડવા આવ્યો તો માવતર? જેલ બેંકે હા હો જઈ આવી, પણ કેવાયસી નું કામ ના થયું. કા એ લોકો મારી પાસે આધાર કાર્ડ માંગતા હતા, તે આપી દેવાય ને આધાર કાર્ડ. પણ આધાર કાર્ડમાં મારો ફોટો સારો ન થયો એટલે મેં ના આપ્યું.